મહારાજની જય. સદગુરુ નિરાત મહારાજની જય. સદગુરુ સદારામ બાપાનો જય. હરે ગુરુ સાધનો જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. આજે અજમેર મુકામે ભક્તરાજ શ્રી સોરાબજી તથા એમના સુપુત્રો તમામ પરિવારજનોએ મળી સુંદર જ્ઞાન યજ્ઞનું આયોજન કર્યું અને એમાં હરિસ્વરૂપ પરમાત્માનું સ્વરૂપ એવા સગુણ રૂપે પધારેલા સંત મહાપુરુષો બધાને જય ગુરુ મહારાજ. વિશેષ તો જે સોરાભાઈ દર વર્ષે આ ભજન સત્સંગ રાખે છે એમાં કોઈ અપેક્ષા નહીં હોતી. ગીતામાં ભગવાને કીધું કે કર્મ કરો પણ ફળની આશા ન રાખો. હવે કર્મ કર્યું હોય ફળની આશા તો હોય જ છે. આ ફળની આશા જાળવી એ ઘણી કાઠી છે. ભજનમાં જતો ફળની આશા હોય કે સારું સત્સંગ વભળવા મળશે. મૂળ તો આશા તો કરી ને. હા, એટલે કે કર્મની ફળની ઈચ્છા તો બધાને હોય છે, પરંતુ કોક એવા મહાપુરુષો હોય છે કે એને ફળની અપેક્ષા હોતી. મારી ફરજ છે, મારે કરવું, એને જે કરવું હોય એ કરે, પણ મારી ફરજમાં આવે એ કરવું, એનું નામ સાચું પરમાર્થનું કાર્ય. એટલે સોરાભાઈનો મૂળ કોઈ અપેક્ષા નહીં. કોઈ આપણે વાત થઈ છે એટલે કરું છું. 2-4 વખત પહેલાના પૂર્વેના ભજનમાં રવજીરામ મહારાજ અમે બધાને કીધું કે સોરાભાઈ હવે તમે અધિકાર લઈ લો કે મારે કાયમ આવું રહેવું છે. મારે કોઈ મારે પદની અપેક્ષા નથી. હું ધન્યવાદ આપું છું એમને અને તાળીઓથી વધાવો બધાએ. કારણ કે આવી નિખાલસતા અને અપેક્ષા વગર જે ભજન કરવું એમને ધન્યવાદને પાત્ર છે. અને એ ભજન ખરેખર પરમાર્થનું કાર્ય કહેવાય. એટલે આ પરમાર્થનું કાર્ય છે. આમાંથી કોઈને કોઈ જીવાતમાં જે બધા જ્ઞાની પુરુષો અહીંયા નથી, બધા જીવન મુક્ત નથી. આપણે કહેતા હોઈએ છીએ કે જીવન મુક્તની સભા, પણ બધી સભા કોઈ દાડો જીવન મુક્તની હોતી નથી. એમાં તમામ પ્રકારે આપણે કદાચ પરબ હોય તો એકલા અંશ ના આવી, કાગડા આવે અને કાબેરે આવે અને ચકૈલીઓ આવે, અને પણ આપણો ભાવ શું છે કે કંચલન એકલન પાવાનો નથી. આપણે તો કાગડા પીને તૃપ્ત થાય ને તો સારું. અંશને જ ન પાવે તો એ તો અંશ છે જ. એ તો એમને તો કોઈ પાવાની જરૂર નથી, પણ પાવાની કેને જરૂર છે? હા, પેલાને જરૂર છે. અહીંયા કોઈ બેહવા જતું જ નહીં. તમે કાગડા ઘણી વખત તમે પરબો કરેલી હોય તો પેલા આવે એટલે ઉડાડે અને પેલા બીજા આવે એટલે બેહવા જાય. અને હું અહીંયા ઘણી વખત ભજનમાં એવું થતું હોય કદાચ મેં કોઈક એવું કહી તો એને પકડીને બહાર લઈ જાય. પણ ખરેખર આ જરૂર છે આપણે બધાની. અને આ સભામાં જે કોઈ આવે અને એમાં જીવનમાં કંઈક જે જો એક શબ્દ પણ ઉતરી જાય તો એનો બેડો પાર થઈ જાય. એટલે મને પરમાર્થનું કાર્ય કીધું છે. અને એ અપેક્ષા વગર થાય. મને એક ભાઈએ પ્રશ્ન કર્યો હતો કે આપણે ઘણા લોકોનું રાખે છે, ખૂબ રાખે છે, અને રાખે છે પછી આપણું એ રાખતા નથી એટલે દુઃખ થાય છે. તો સંત મહાપુરુષને આ પ્રશ્ન કર્યો કે તમે અપેક્ષા રાખો તેમાં દુઃખ થાય છે. તમે અપેક્ષા ના રાખો, તમારી ફરજ સમજીને તમે કરો. પુત્રની સેવા માતા પિતા મોટો કરે પુત્રની સેવા જ કરે છે. એને કપડા લઈ આલવા, ભણાવો, એ મા બાપ સેવા જ કરે છે પુત્રની. અને પણ અપેક્ષા રાખી હોય છે કે અમે કરડા થા એટલે અમારી સેવા કરશે, અપેક્ષા હોય છે. પણ પેલો ના કરે એટલે પછી દુઃખ થાય. પણ જો આપણે એમ હોય કે આપણો છોકરો છે એટલે આપણી ફરજમાં આવે છે એટલે આપણે એને પરણાવવો પડશે અને એને પરણાવવો પડશે. જો એ ભાવે કર્યું હોય ચેડી સેવા ના કરે તો દુઃખ થાય નહીં. અને પેલાને એ ભાવ હોય સેવા કરતો હોય તો કે જે છે એ મને આલશે, એમની જે મિલકત છે એ મને આલશે. અને જો કદાચ આ ના લે તો તરત વિરુદ્ધ. એટલે આ જે કદાચ દુઃખો હોય જગતમાં તો અપેક્ષાઓ નથી. એટલે સંત જે અપેક્ષા, સંતને કોઈ અપેક્ષા હોતી નથી. સંતને એક જ ભાવ હોય છે પરમાર્થનો. જગતનું કલ્યાણ કઈ રીતના થાય, જગતનું કલ્યાણ આ સગુણે જે
નિર્ગુણ રૂપ સુલભતી સગુણ જાન નહીં કોઈ અગુણ સગુણ નાના ચરિત સુની મુનિ મન ભ્રમ હોય કે સગુણ સ્વરૂપે મેચન મહારાજે સરસ વાત કરી કે કદાચિત સોનાના રૂપમાં જ હોય અથવા દાગીનાના રૂપમાં પહેરવામાં મેળ આવે નહીં, પણ દાગીનો છે તો જ એ શોભાયમાન થશે, દાગીનો નથી તે શોભાયમાન થશે નહીં. દાગીના વગર કોઈ દાડો શોભા વધે નહીં. સ્ત્રી કે પુરુષ હોય એને જો ધારણ કરવો હોય તો એને દાગીનાના સ્વરૂપ લેવું પડે, અને દાગીનાનો સ્વરૂપ છે એ પછી આપણી દ્રષ્ટિમાં એને સોનું જે જ્ઞાની પુરુષ તો એને સોનું જોવે છે, અને દાગીનો સોનું બે જુદું નથી, એ એક જ છે. એમ સગુણ સ્વરૂપે નિર્ગુણ રૂપ સુલભ હતી, સગુણ જાન નહીં કોઈ અગુણ સગુણ નાના ચરિત સુની મુનિ મન ભ્રમ હોય. સુરાભાઈ થોડી વાર રવા જતો કેમ કે જે આપણે સીતાજીના વખત જયારે સીતાજી ને રાવણ ઉપાડી ગયો એટલે રામ હતા ને એ સીતાને શોધતા હતા, અથવા પાર્વતીને સંશય થયો હતો કે ભગવાન આવા હોય, તમે પરમાત્મા કરો છો, તમે હરિનું સ્વરૂપ કહો છો. ભગવાન શિવજીને કીધું કે આવા ભગવાન હોતા હશે, એક સ્ત્રીની પાછળ રડે છે, એક સ્ત્રીની શોધાશોધ કરે છે, આવો પરમાત્મા હોઈ શકે નહીં. અંતર આપણે અહીંયા અત્યારે તમે કહો છો બધા, આપણે બધા કહીએ છીએ, પણ બધા સ્વીકારવા તૈયાર નથી કે આવા હોતા હશે. કોઈ ખેતી કરતા હોય, કોઈ દુકાન ચલાવતા હોય, કોઈ લારી ખેંચતા હોય, કોઈ ટ્રેક્ટર ચલાવતા હોય, કોઈ આ બધું કરતા હોય, ભગવાન કઈ રીતના મોને. એટલે આ તો સીતા એ સમય રામને નહીં મોન્યા, કૃષ્ણને મોન્યા હોત તો એમનો પુત્ર શાંભ એમના હોમે પડ્યો છે, પોતાનો જ પુત્ર એમના હોમે પડ્યો છે, અને બધા જાદવો પરમાત્મા શ્રી કૃષ્ણના આપણે એમને ભગવાન કહીએ છે તો એમને હોમે પડ્યા છે. જ્યારે મહાભારતનું જયારે યુદ્ધ થયું તો કૃષ્ણ વાળા કેટલા હતા? એક બાજુ 11 અક્ષરની સેના હતી, એક બાજુ 7 અક્ષરની સેના હતી. તો જે કૃષ્ણની સેના હતી, કૃષ્ણ જે પાંડવો તરફ એ ઓછી હતી, 7 અક્ષરની હતી, અને જો પેલો દુર્યોધન હતો એ વધારે હતી. તો અત્યારે વર્તમાનમાં પણ એવું જ છે. જે સાચા સંત, જે સગુણે, જેને આપણે પરમાત્માનું સ્વરૂપ કહીએ છીએ, એ સ્વરૂપને અત્યારે માનવા વાળા એ તો જરા ને હોય ને શરીર નહીં હોય ને તે દાડે પછી ફૂલ ચડાવશે, હેડતા અહીંયા જાહે, મોનતાઓ મોનશે. પણ અત્યારે મને કલાકારની વાત કરી, તમને મોટું આયોજન થયું ઉમેદરો મહારાજની જ્યાં તમે જ્યાં 75,000 રૂપિયા લઈ ગયો, અને તો 1000 વાજે વેરી નો છું. દાડે વાડે પ્રેમનો રેડિયો ગાવા આવે કર, હજી 50,000 લઈને જતો રહ્યો કે મારું આ વાગવા વાળું સારું નથી, આ છોડીને જતો રહ્યો. બરાબર. હવે 2-4 ગીત કદાચ પ્રેમનો રેડિયો, ફૂલ છે ગુલાબનું, આવું થોડું ગઈ અને 50,000, અને પેલે થોડીક વાતે કરી કે હું ડ્રાઈવર છું, ખટારાનો છું, દરબાર છું, આવું કીધું 75,000 રૂપિયા. હવે આજે વાતો કરી, હવે આ એમને લોકો માને છે. બોલો દુર્યોધન વાળા છે તમારા વાળા? હે, આ જે દુર્યોધન ને માનવા વાળા અત્યારે હાલે જેને દૂર રહ્યો ધન, જેના ધન દૂર છે એ ધનને માનવા વાળા ઘણા છે, પણ જેના પાસે સાચું ધન છે એ ધનને માનવા વાળા બહુ ઓછા છે. અને જે માને છે એને ધન્યવાદ આપું છું. સગુણે પરમાત્માનું સ્વરૂપ જે માનવું એ સગુણે છે. અને તમારો અમે પેલા નિર્ગુણને માનો તેને શું કરવાનું આવે? એને નથી ચા પાવો પડતો, એને નથી જમાડવો પડતો, એને નથી ફૂલ હાર કે પહેરાવવો પડતો, એને નથી પૂજા કરવી પડતી, એને કોઈ કરવું જ પડતું નથી. એટલે આ હોલ્યા વાળા એને ગોતે, જેને કોઈ કરવું જ નથી ને, એટલે કે તો હમ નિર્ગુણ કો માનતે હે, હમ સગુણ કો નહીં માનતે. અરે સગુણ ને માનવા વાળા ક્યાં વળગી રહ્યા છે? જે સાચો સગુણ છે એ નહીં વળગ્યા. સગુણ કેને કીધો એ લગભગ જગતના લોકો જે ખબર જ નથી કે સગુણ કેને કહેવાય, જે ગુણો વાળો છે એ કેને કહેવાય. તમને તમારો ઉદ્ધાર કરી શકે એ ગુણો એનામાં હોવા જોઈએ, તમને આત્મજ્ઞાન આપી શકે એ ગુણો એનામાં હોવા જોઈએ, તમને તમારું પોતાનું પ્રત્યક્ષ પ્રાગટ્ય કરાવે, તમારું પ્રાગટ્ય કરાવે એ ગુણો એનામાં હોવા જોઈએ. અમેરિકામાં એક ભાઈ લગ્ન કર્યા એટલે આયા પરણીને ગોમડામાં હતા, ગોમડામાં એટલે ભેંસો ગાયો, અને એટલે પેલી ભાઈ જે આવી ને
એ વાત એની વાતો અભળેલી કે હોય તો ઘી ને દૂધની નદીઓ છે અને ઘી ને દૂધ ખૂબ છે અને દૂધમાંથી બધું ઘી બને, દૂધમાંથી માખણ બને, દૂધમાંથી છાશ થાય. આવું બધું અભળેલું એટલે એક દાડો ના હાહુ ઘેર નતા અને આ દૂધ લઈને મોય ગોતવા મોડી જી મોખણ ને જી ઘણીમાંથી પણ હાથમાં આવ્યો આવે આમ ગમે એમ મોય ફાફા મારે એટલે મને ખૂબ મહેનત કરી પણ ન મોખણ હાથમાં આવ્યું કે ન ઘી હાથમાં આવ્યું કે ન છાશ હાથમાં આવી મને ખબર જ નથી. અને હાહુ આવ્યા એટલે કે હું તો આ ગોતીને થાચી પણ તમે કઈ રીતના મોખણ કાઢો તો કે તે કોઈ દાડો જોયું છે કે ના જોયું નથી, ઓભળ્યું છે કે દૂધમાં ઘી હોય, દૂધમાં માખણ હોય, દૂધમાં બધું હોય, પણ મેં જોયું તો છે જ ને કોઈ દાડો. તો કે એમ ના કઢાય, એના માટે તો બધી પ્રોસેસ કરવી પડે. કે પ્રોસેસ કેવી આવે તો કે એને મેળવવું પડે, પછી વલોવવું પડે, વલોઈને પછી તાવવું પડે. આ બધું કરે તારે મોખણ આવે અને મોખણ ને તાવા તારે ઘી આવે અને પછી ચેડી વધેરી પડ્યું રહે ને પાણી એને છાશ કહેવાય અને અમે જો ફોદા આવે તો એને ફોદા કહેવાય. એટલે એના માટે મંથન કરવું પડે અને મંથન કરો તો તત્વસાર ત્રિલોકમાં ગુરુ ગોવિંદ એક રૂપ, આદ અંત મધ્ય એક છે, હરિગુરુ સંત એક સ્વરૂપ. એ સગુણ આ પ્રગટ જે સગુણ છે એ સગુણ સ્વરૂપ આવા જેનામાં ગુણો છે એ સગુણ સ્વરૂપ કહેવાય. એ તમને આત્મજ્ઞાન કરાવશે, એ પરમાત્માનો સાક્ષાત્કાર કરાવશે અને એ પરમાત્માનો સાક્ષાત્કાર કરાવવામાં જેના ગુણો છે એ સગુણ. હવે એ સમયે કૃષ્ણનામાં બધા ગુણો હતા તો એ શિશુપાળ કે મારો દુશ્મન છે, કંસ કે મારો દુશ્મન છે. 100 ગાળ્યો એ ટાઈમે 100 ગુના કર્યા, શિશુપાળના 100 ગુના કર્યા. કંસ તો વિરોધી, જરાસંઘ વિરોધી, આ બધા ટોટલ 11 અક્ષરની સેના વાળા બધા મૂળ તો વિરોધી કે. અને જો કદાચ એમના વિરોધી ના હોય તો એમના પેડા હોય કે, પણ એમના બધા વિરોધી. એટલે સગુણ સ્વરૂપ માનવું ને એ મહા કઠિન છે. અને જેને સગુણ સ્વરૂપને માન્યું, હવે સગુણ સ્વરૂપને માનવા વાળા અત્યારે ક્યાંને સગુણ માને છે? મૂર્તિને. એને સગુણ જે માને છે એ મૂર્તિને માને છે. રોમાપીરની મૂર્તિ હોય, કૃષ્ણની મૂર્તિ હોય કે ગમે તેની મૂર્તિ હોય એને સગુણ માને. આ સગુણ ભગવાન છે, આ સગુણ પરમાત્મા છે એવું માને છે. પરમાત્મા વ્યાપક છે એ વાત હાવ હાચી, પણ મૂર્તિમાં કદાચ આપણે કઈ ગુણો લઈએ કે મૂર્તિ બની કઈ રીતના, આ મૂર્તિને લોકોએ સ્વીકારી કઈ રીતના, તો કે મૂર્તિ વાળો જે છે એની શું કાર્ય કર્યું. આપણે રોમના મંદિરમાં જઈને રોમની મૂર્તિ જોઈ તો આપણે વિચાર આવવો જોઈએ કે આ મૂર્તિ વાળો જે છે એ મૂર્તિ નથી. હવે તો 100%. તમારા ઘેર તમારો ફોટો છે તો તમે ફોટા વાળા જુદા છો અને ફોટો ઘેર ભલે રહ્યો પણ ફોટા વાળા જુદા છો. તો એ ફોટા વાળાએ શું કામ કર્યું તો એ મંદિરમાં એને ઉભા રાખ્યા. એ જો કદાચ આપણા જીવનમાં એમાંથી પ્રેરણા મળે, મંદિરમાં જવાનો હેતુ એ જ છે કે એમાંથી પ્રેરણા લઈ અને મહાપુરુષો જે માર્ગે ચાલ્યા છે એ માર્ગે જો ચલાય તો ઉદ્ધાર થાય, એ સિવાય ઉદ્ધાર થશે નહીં. ધ્યાન મૂલમ ગુરુદેવ મહારાજે પણ વાત કરી હતી. તો ધ્યાન મૂલમ એટલે ધ્યાનમાં આમ જોઈને બેહી રહેવું, એને ધ્યાન કહેવાતું નથી. અને આ બધા એમ સમજે છે કે કાલ્પનિક પરમાત્માનું સ્વરૂપ, કાલ્પનિક રામનું સ્વરૂપ, કાલ્પનિક જે ભગવાન મૂળ તો જે કલ્પના દેખાય એને ઓખું બંધ કરીને બેહે તો મૂળ તો કલ્પનામાં જ જોવે કે કલ્પના બહાર હોય. કલ્પનામાં જ જે સ્વરૂપ એમના મોય આવતું હોય એ કલ્પનામાં, તો એને ધ્યાન કહેવાતું નથી. મહારાજ બહુ સારી વાત કરી હતી. ધ્યાન કેને કહેવું એ મહત્વની વાત છે. ધ્યાન સમજવા માટે આ ગુરુ શરણે જવું પડે. આ જે મહાપુરુષો જે બોલી ગયા છે, મંત્ર મૂલમ ગુરુ વાક્યમ, ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ. તો જે ગુરુ મહારાજની મૂર્તિ સગુણ સ્વરૂપે છે, એ જે મૂર્તિ જે કહે છે એ શબ્દોનું ધ્યાન રાખવું એનું નામ ધ્યાન ધર્યું કહેવાય. એ જે મહાપુરુષો જે આપણને માર્ગદર્શન આપ્યું અને જે જગ્યાએ ઊભા રાખ્યા, એ જગ્યાએથી વિચલિત ન થવું, ચલિત ન થવું, અડગ રહેવું, એ ધ્યાન રાખ્યું કહેવાય. મંત્ર એટલે ગુરુ મહારાજ જે મહાપુરુષોએ જેમ નામની વાત મહારાજે કરી હતી, તમે જે બોલો એ ગુરુ મંત્ર છે. જે જો ભાવમાં આવે તો, ભાવમાં ના આવે તો મેળ ના આવે.
તારો આપણા સાકી મહારાજ અમરસિંહ મહારાજે ગાયું, તારો ભાવ ભગવાન બની જશે, સમજણ તો જડીબુટી છે, મળશે સદગુરુની પાસે. આપણે કોકને આવો આવો કહેતા હા, પણ ભાવમાં એ ગમતો નથી, તો એને ભાવ કહેવરાય નહીં. પણ ભાવમાં એ ભગવાન હોવો જોઈએ, ભાવમાં પણ એ ભગવાન હોવો જોઈએ. અને એને બીજું હોય, આપણે મને જ્ઞાન યજ્ઞ પણ કહીએ છીએ. આ જે આયોજન કર્યું એને આપણે જ્ઞાન યજ્ઞ પણ કહીએ છીએ. જ્ઞાન યજ્ઞ એટલે જ્ઞાનનો જે હવન કુંડ હોય, અને હવન કુંડમાં જે ઉમ્માનું હોય એ બધું શું, તલ હોય, જવ હોય, આ બધી જે વસ્તુ સામગ્રી હોય, એમાં ગીતામાં ભગવાને કીધું કે જે ઊંઘવા વાળું છે ને, જે પેલો કડચો આવે એ હું છું, અને જે ઊંઘવાની સામગ્રી એ હું છું, અને હવન કુંડે હું છું. હવે કહેવાનો ભાવ, હવનનો કહેવાનો એ જુદું જુદું લાવ્યું છે. શેદડીનો લાકડા લાયા છે, ઓબાનો લાકડો લાયો છે, આ બધા ચંદનનો લાકડો લાયો છે. હવે આ બધા એમાં હોમાં એટલે બધા અગ્નિ સ્વરૂપ થઈ જાય. પછી નોખા નોખા રહી એ બધા ગમે તેનું લાકડું હોય તો અગ્નિ સ્વરૂપ, અને જવ ને તલ ને આ બધું ઘી આ બધું હોય તો અગ્નિ સ્વરૂપ. એ હોમાઈ ગયું એટલે બધા તે બધું યજ્ઞ સ્વરૂપ એટલે જ્ઞાન સ્વરૂપ. એમ ગુરુ મહારાજ ને તમામે તમામ આખું જગત તો હોમાઈ ગયું પોતાનામાં. અને સ્વાહા કે સ્વાહા, સ્વાહા સ્વાહા. હવે સ્વાહાનો મતલબ સ્વ એટલે પોતે થાય, અને આ એટલે ઉમાવ. સ્વ એટલે પોતે, અને આ એટલે ઉમાવ. હાવ હાદી ભાષામાં સદગુરુ મહારાજને સમર્પિત થઈ જવું. અને એ સમર્પિત નદી મળી ગઈ સાગરને, તો પછી નદી હોતી નથી. અને પછી એ નદી એમે નથી કહેતી કે હું નદી હતી કે હું સાગર છું, એમે એ કહેતી એક કહું તો હે નહીં, અને દો કહું તો ગાલી. એટલે એક કહેતોય બીજો હમે છે. એટલે પછી કીધું કે અબોલા તો કે બોલ્યાથી બગડી જાય, અબોલા શાને રહેવાય. અને એ પછી આનંદ માણવાનો છે. એ સદગુરુ મહારાજની યુક્તિ છે. અને એ સદગુરુ મહારાજ એ ભૂમિકાએ લઈ જાય, તમામે તમામ બધું યજ્ઞમાં હોમાઈ જાય, બધે બધું એ યજ્ઞ સ્વરૂપ થઈ જાય. યજ્ઞ સ્વરૂપ થઈ જાય એટલે પછી તલ કે જવ કે એ બધું એમ નથી કહેતા કે અમે હવે અગ્નિ સ્વરૂપ. એમ પછી જે એના પોતાના મૂળ સ્વરૂપમાં સમર્પિત થઈ ગયો એ પછી કશું કહેતો એ તો પછી જય ગુરુ મહારાજ. આટલું કહી મારી વાણીને વિરામ આપું. સદગુરુ